મિત્રો, આજે મેં તમને એવી સાડીઓના કલેક્શન્સ બતાવવાની છું. જો આ સાડીના કલેક્શન્સનો વિડીયો તમે જોઈ લીધો તો તમારો બિઝનેસ ખૂબ જ વધારે નુકસાનમાં છે. જય શ્રી કૃષ્ણ મારા ભાઈઓ અને બહેનો, તમારું ફરી એકવાર સ્વાગત છે અજમેરા ફેશનના ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સારા જ હશો. તો મિત્રો, તમને એવું લાગ્યું ને, મેં જેમ તમને કીધું કે તમારો બિઝનેસ બહુ જ વધારે નુકસાનમાં છે, એવી સાડીઓના કલેક્શન્સ બતાવવાની છું. તો મિત્રો, આ તો ખાલી કહેવાની વાત હતી. તમારો બિઝનેસ એટલી ઊંચાઈઓ પર જવાનો છે. આજે એવી સાડીઓના હું તમારા માટે કલેક્શન્સ લઈને આવી છું. શ્રાવણ સ્પેશિયલ અથવા તો વાર તહેવાર માટેના બાંધણી અને લહેરિયા સાડીઓના કલેક્શન ફરી એકવાર હું તમારા માટે લઈને આવી ગઈ છું. તે પણ ન્યૂ કલેક્શન્સ લાવી છું, કંઈક નવા ફેબ્રિકની સાથે ને કંઈક નવી ડિઝાઇન સાથે. કંઈ રજપૂતી સ્ટાઇલના કલેક્શન્સ જોઈએ તો એ પણ મળી રહેવાના છે, કે પછી પારંપરિક આપણે જે રીતની ગ્રીન બાંધણીઓની સાડીના કલેક્શન્સ જોઈએ તો એ પણ હું તમારા માટે લઈને આવી ગઈ છું. પણ એના માટે તમારે આ વિડીયો છેલ્લે સુધી જોવો પડશે, તો જ તમે તમારા બિઝનેસને એક નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકો છો. જો તમે વિડીયો સ્કીપ કરી દીધો તો તમે કલેક્શન પણ સ્કીપ કરો છો, તમારા ગ્રાહક પણ સ્કીપ કરો છો ને તમારું પ્રોફિટ પણ સ્કીપ કરો છો. એટલે વિડીયો છેલ્લે સુધી જરૂર જોજો. તો તમારો વધારે સમય મેં નથી લેતી, ફટાફટ હું તમને કલેક્શન્સ બતાવવાના શરૂ કરું છું. બુટિક્સ માટેના પણ કલેક્શન્સ રહેવાના છે અને દુકાન માટેના પણ કલેક્શન્સ રહેવાના છે. તો કલેક્શન બતાવવાના હું શરૂ કરું છું. સૌથી પહેલા તો તમે આ કલેક્શન જોઈ, બાંધણી સાડીનું કલેક્શન રહેવાનું છે. આ તમને રામા ગ્રીન કલરની ઉપર કલેક્શન જોવા મળી જાય છે, મોસ ફેબ્રિકની અંદર. હા, જોર્જેટ ફેબ્રિકની અંદર તો હું કાયમ જ તમને બાંધણી સાડીના કલેક્શન્સ બતાવતી રહું છું, પણ આજે તમને કંઈક મોસ ફેબ્રિકની અંદર કલેક્શન્સ બતાવવાની છું. કારણ કે છે ને, મોસ ફેબ્રિક પણ અત્યારે ખૂબ જ વધારે ટ્રેન્ડમાં ચાલે છે. મોસ ફેબ્રિક એવું રહે છે ને કે એકદમ સોફ્ટ મટીરિયલ રહે છે, જે આપણે સાડી છે ને પહેરીએ ને તો બોડી પર છે ને આખી બેસી જાય. એની પ્લીટ્સ છે એટલી સુંદર લાગે ને, બન્યા પછી સાડીનો એટલો મસ્ત લુક આવે છે પહેર્યા પછી. એટલે છે ને આ ટાઈપની મોસ સાડીના કલેક્શન્સ છે ને તમે પણ તમારી દુકાનમાં મૂકો. કારણ કે છે ને, આપણી જે માતા બહેનો છે ને એ લોકોને ખાલી એટલું જ હોય કે મને શ્રાવણ માટે બાંધણી સાડીનું કલેક્શન જોઈએ અને તે પણ જોર્જેટમાં જોઈએ. પણ હવે જેમ જેમ ફેશન ચેન્જ થાય ને તેમ તેમ તમારે કસ્ટમરને સમજાવવાનું પણ કે આ ટાઈપના કલેક્શન્સ એકવાર લઈને જાઓ. જો તમારા પાસે બીજી વાર એ ગ્રાહક નહીં આવ્યું ને તો ગેરંટી આપું છું, મારું નામ બદલી દેજો, પણ આ કલેક્શન્સ એવું રહેવાનું છે ને કે ગ્રાહક તમારી પાસે બીજી વાર આવશે ને બીજા 4 ગ્રાહક લઈને આવશે. તો આ કલેક્શન મોસ ફેબ્રિકની ઉપર રહેવાનું છે, બાંધણી સાડીનું કલેક્શન છે. આની બોર્ડરની વાત કરું તો આની બોર્ડર તમને વીવિંગ પેટર્નમાં જોવા મળી જવાની છે, જે જરદોશીની અંદર રહેવાની છે, જે ઘણી સુંદર લાગે છે. તો આ પેટર્ન તમે ચેક કરી શકો છો, એકદમ ફિનિશિંગની સાથે પેટર્ન કરેલું છે. હવે આની અંદર તમને 4 થી 5 અલગ કલર જો જોઈતા હોય તો અલગ અલગ કલર પણ મળી જવાના છે. હવે તમને એકદમ પ્રોપર ગ્રીન કલરની સાડીનું કલેક્શન બતાવું છે. નાની નાની બાંધણીઓની અંદર આ કલેક્શન રહેવાનું છે. આ પણ તમને મોસ ફેબ્રિકની અંદર જ જોવા મળી જાય છે, જેમાં તમને બોર્ડર આ ચેક કરી શકો છો, ઝરીની બોર્ડર છે. સાથે સાથે આમાં તમને કંઈક ડાયમંડનું કામ પણ જોવા મળે છે, જે ઘણું સુંદર લાગે છે. તો નાનું નાનું જે ડાયમંડનું કામ હોય ને એ સાડીની અંદર છે ને કંઈ અલગ જ લુક આપતું હોય છે. તો આવી બધી સાડી, જે મોસ ફેબ્રિકની સાડીના કલેક્શન છે ને, એ તમને છે ને 500 રૂપિયાની સ્ટાર્ટિંગ પ્રાઇસથી જોવા મળી જાય છે. હંમેશા મેં તમને કહેતી રહું કે આ કાઉન્ટર 215 રૂપિયાની સ્ટાર્ટિંગ પ્રાઇસથી જોવા મળી જતું હોય, પણ આજે હું તમને 500 રૂપિયાની સ્ટાર્ટિંગ પ્રાઇસના કલેક્શન્સ બતાવું છું. કેમ કે થોડા હેવી કલેક્શન છે, પ્રીમિયમ લાગવા જોઈએ. કારણ કે બધા કસ્ટમર એવા તો નહીં હોય ને કે ખાલી 215 વાળી જ સાડીના કલેક્શન્સ માંગતા હોય. ઘણા લોકોને એવું હોય કે મને હજુ સારી લુકવાળી સાડીનું કલેક્શન જોઈએ, પ્રીમિયમ ફેબ્રિક જોઈએ. તો એવા કલેક્શન્સ બતાવું છું. હવે કંઈક રજપૂતી સ્ટાઇલમાં સાડીનું કલેક્શન બતાવું, જે થોડું વર્ક વાળું કલેક્શન હોય, જે તમે છે ને તમારા બુટિકમાં પણ મૂકી શકો ને એ ટાઈપનું કલેક્શન રહેવાનું છે. તો વેટલેસ ફેબ્રિકની ઉપર આ કલેક્શન તમને જોવા મળી જાય છે, જે તમને રેડ અને યલો બાંધણીની અંદર જોવા મળી જશે. એ રેડ અને યલો તો ખૂબ જ વધારે ચાલે છે. તો આ ઓપન કરીને બતાવી દઉં તો આ સાડી તમે ચેક કરી શકો છો, ઘણી સુંદર છે. ઝીણી 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 બાંધણીનું આમાં કલેક્શન તમને જોવા મળે છે. ને વચ્ચે વચ્ચે કંઈક આ છે ને સિરોસ્કી વર્કનું, તો એને તમને અહીંયા ફ્લાવર જોવા મળી જશે. આ ચમકતું જશે એટલે તમને ખ્યાલ આવતું હશે. ને આની જે બોર્ડર છે તે કટ બોર્ડર રહેવાની છે. તો કટ બોર્ડર તમે ચેક કરી શકો છો. એમાં તમને છે ને ડાયમંડનું કામ જોવા મળે છે, જે ઘણું સુંદર લાગે છે. એકદમ ફિનિશિંગથી આનું કામ કરેલું છે. તો આની અંદર જો તમને કલર્સ જોઈતા હોય ને તો કલર્સ પણ મળી જવાના છે. આવા ટાઈપના આપણી પાસે બાંધણીઓના કલેક્શન્સ રહી છે. આ જો બાંધણીની અંદર આ જોર્જેટ ફેબ્રિકની અંદર આ કલેક્શન્સ રહેવાનું છે. બ્લેક કલરના આર્ટિકલ્સ પણ ઘણા લોકો પહેરે છે. હા, તમને એવું થતું હોય ને બાંધણી એટલે કે લાલ, લીલી, પીળી, બસ આટલું જ આવે, એવું નહીં હોય. આ ટાઈપના કલેક્શન્સ પણ આપણી પાસે મળી જાય છે, જેમાં તમને આમાં સ્ટોનનું કામ, પછી સિક્વન્સનું કામ, આ બધું છે ને ઝીણું ઝીણું છે ને એમ્બ્રોઇડરી, મશીન એમ્બ્રોઇડરીનું કામ કરેલું છે. આની અંદર પણ જો તમને કલર જોઈતા હોય તો મળી જવાનું છે. કંઈ આવા ટાઈપની રજપૂતી સાડીનું પેચ વર્ક વાળું કલેક્શન જોઈતું હોય ને તો એ પણ મળી જશે. આ બધા બાંધણી સાડીના કલેક્શન્સ થઈ ગયા. કંઈક લહેરિયા સાડીના કલેક્શન પણ જોઈ લો.
હવે લહેરિયાની અંદર પણ તમને એમ થતું હશે કે ગ્રીન અને લાલ ને પીળી જ લઉં, પણ હવે છે ને પેટર્ન ચેન્જ થઈ ગઈ છે, લોકોનો વિચારસરણી પણ ચેન્જ થઈ ગઈ છે, લોકોનો પહેરવાની રીત પણ ચેન્જ થઈ ગઈ છે. તો કંઈક આ ટાઈપમાં ડસ્કી કલરની અંદર લહેરિયા સાડીના કલેક્શન્સ આપણી પાસે આવી ગયા છે. આ પ્યોર શિફોન ફેબ્રિકની અંદર રહેવાના છે, એકદમ સોફ્ટ કપડું છે, કપડું તમે ચેક કરી શકો છો કેટલું સોફ્ટ રહેવાનું છે. વિચાર કરો આવું સોફ્ટ ફેબ્રિક તમે પહેરશો એટલે તમારા બોડીને એવું લાગશે તમે કંઈ પહેર્યું જ નથી, એટલું હલકું કપડું લાગે છે, એટલો બ્યુટીફુલ લુક આપે છે ને. તો આમાં તમને છે ને આ ચેક કરી શકો છો ફ્લાવરની પ્રિન્ટ જોવા મળી જાય છે, આ ડિજિટલ પ્રિન્ટ જોવા મળી જાય છે, જેમાં તમને છે ને ગ્લિટરનું કામ જોવા મળે છે. આ ઘણી સુંદર લાગે છે. આમાં તમને છે ને આ લેસ તમે જોઈ શકો છો, કાપડની લેસ અટેચ કરેલી છે, ને લેસ એટલી ફિનિશિંગથી અટેચ કરેલી છે કે એનો એક પણ ધાગો આમથી તેમ નથી. તો આ ટાઈપની સાડીના કલેક્શન્સ પણ આપણી પાસે મળી જાય છે. સાડી તમે ચેક કરી શકો છો, ઘણી સુંદર લાગતી હશે ને. આની અંદર પણ તમને ડિફરન્ટ કલર જોવા મળી જવાના છે, ડિઝાઇન્સ જોવા મળી જશે. આપણી પાસે લહેરિયા સાડીની અંદર પણ ડિફરન્ટ ડિઝાઇન્સ છે. બે અલગ કોન્ટ્રાસ્ટ કલરમાં જો તમને લહેરિયા સાડીના કલેક્શન્સ જોઈતા હોય તો એ પણ મળી રહેવાના છે. કંઈક આ ટાઈપનું લહેરિયા સાડીની અંદર પણ રાજપૂતીનું લુક જોઈતું હોય તો એ પણ મળી રહેવાનું છે. હવે એક વિડીયોની અંદર મેં આપણી પાસે એટલા કલેક્શન્સ છે ને, તો કલેક્શન્સ મેં તમને આટલા બધા એક વિડીયોની અંદર નહીં બતાવી શકું. કલેક્શન તમે મારી પાસે ચેક કરતા જશો. આ બધા સેમ્પલ પીસ છે આપણી પાસે. વિચાર કરો તો ગોડાઉનમાં આપણી પાસે ઘણો બધો માલ પડ્યો છે, પણ આ બધો માલ આઉટ ઓફ સ્ટોક થાય ને એ પહેલા તમે તમારી દુકાનમાં મૂકવાનું શરૂ કરી દો. આ બધા ન્યૂ ટ્રેન્ડિંગ કલેક્શન્સ રહેવાના છે. જો તમને તમારા ગ્રાહકો કન્ટિન્યુ બોલાવી રાખવા છે, 365 દિવસ બાંધણી અને લહેરિયા સાડીમાંથી કલેક્શનમાંથી સારું એવું પ્રોફિટ કમાવું છે, તો આજે જ વિઝિટ કરી લેજો અજમેરા ફેશન, કારણ કે અજમેરા ફેશનમાં જ પોસિબલ છે આવી સુંદર લહેરિયા અને બાંધણી સાડીઓના કલેક્શન્સ. તો વધુ જો ઇન્ફોર્મેશન જોઈતી હોય તો સ્ક્રીન પર નંબર ચાલે છે, આજે જ કોન્ટેક્ટ કરી લેજો. આશા કરું છું તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હશે. તો વિડીયો લાઇક, શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા, સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમે પણ ધ્યાન રાખો. જય શ્રી કૃષ્ણ.